રોડ ટુ હેવન પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ. ઉલ્લંઘન કરશો તો કડક કાર્યવાહી. કચ્છ. ખાવડાથી ધોળાવીરા સુધીનો પ્રસિદ્ધ અને અતિ આકર્ષક રોડ ટુ હેવન હવે નવા નિયમોને કારણે ચર્ચામાં આવ્યો છે. કચ્છ વન વિભાગે વન્યજીવ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ડ્રોન શૂટિંગ પર સખત પ્રતિબંધ મૂકી દીધો છે. વન વિભાગના રાપર ઉત્તર વાઇલ્ડલાઇફ રેન્જ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ ડ્રોનના અવાજ અને તેની હાજરીના કારણે આસપાસના વન્યજીવોને ખલેલ પહોંચે છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં રહેનારા પક્ષીઓ અને પ્રાણીઓ માટે ડ્રોન ગંભીર અસરકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા માટે વિડિયો અને રીલ્સ બનાવતા યુવાનોમાં રોડ ટુ હેવન ખૂબ જ લોકપ્રિય બન્યો હતો, જેના કારણે અહીં ડ્રોનનો ઉપયોગ વધ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે. વન વિભાગે ચેતવણી આપી છે કે હવે કોઈ પણ વ્યક્તિએ આ વિસ્તારમાં ડ્રોન ઉડાડતા પહેલા પરવાનગી લેવી ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેમાં દંડ અને જેલ સજા પણ થઈ શકે છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને આ નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી વન્યજીવોની સુરક્ષા જાળવી શકાય અને કુદરતી સંતુલન બગડે નહીં. રિપોર્ટ બાય અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ.